વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. બાળકો, આપણે સાતત્ય અને વિકલનીયતામાં સ્વાધ્યાય 5.6 નો અભ્યાસ કરી રહ્યા છે. એના દાખલા નંબર 6 સુધીનો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો. આ વિડીયોમાં આપણે દાખલા નંબર 7 થી કન્ટિન્યુ કરીએ. તો બાળકો, શરૂ કરીએ. દાખલા નંબર 7. x is equal to sin cube t upon under root cos 2t અને y is equal to cos cube t upon under root cos 2t. આ પ્રમાણે આપ્યું છે. આપણે dy by dx શોધવાનું છે. dy by dx. પ્રચલ સમીકરણો આપ્યા છે એમ કહેવાય. x t નું વિધેય છે અને y પણ t નું વિધેય છે અને dy by dx શોધવાનું છે. તો એવા સમયે આપણે x t નું વિધેય છે એટલે સૌથી પહેલા dx by dt મેળવશું. y પણ t નું વિધેય છે એટલે dy by dt મેળવશું. ત્યારબાદ dy by dx બરાબર dy by dt upon dx by dt એ પ્રમાણે આપણે લખશું. તો શરૂ કરીએ. હું સીધું dy by dx લખું છું. dy by dx બરાબર dy by dt upon dx by dt. એટલે y નું t સાપેક્ષ વિકલન આપણે અંશમાં લખશું અને x નું t સાપેક્ષ વિકલન છેદમાં લખશું. y છે અત્યારે cos cube t upon under root cos 2t. તો એનું વિકલન કરીએ આપણે. તો અત્યારે t નું વિધેય છેદમાં t નું વિધેય એ પ્રમાણે દેખાય છે એટલે એનું વિકલન ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકાય. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો અહીંયા પહેલા આવશે છેદ અચળ એટલે અંદર રૂટ cos 2t અચળ. અંશનું વિકલન cos cube t નું વિકલન 3 cos square t. જેને x સમજી લીધો એનું પાછું વિકલન. કોને x સમજી લીધો આપણે? cos t ને. cos t નું પાછું વિકલન minus sin t. t સાપેક્ષ છે એટલે cos t નું minus sin t અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. જેમ cos x નું minus sin x એમ cos t નું minus sin t. t સાપેક્ષ છે. t નું પાછું x સાપેક્ષ વિકલન કરવાની જરૂર નથી કારણ કે આપણે t સાપેક્ષ વિકલન કરી રહ્યા છીએ. એટલે છેદ અચળ અંશનું વિકલન થઈ ગયું માઈનસ અંશ અચળ. અંશ અચળ એટલે કે cos cube t અચળ છેદનું વિકલન. છેદ છે under root cos 2t. તો under root cos 2t નું વિકલન root x નું વિકલન 1/2 root x. તો under root cos 2t નું વિકલન 1/2 under root cos 2t. root x નું વિકલિત 1/2 root x. જેને x સમજી લીધો એનું પાછું વિકલન cos 2t નું પાછું વિકલન minus sin 2t. minus sin 2t. એમાં પણ પાછું જેને x સમજી લીધો cos x નું minus sin x પ્રમાણે કર્યું. કોને x સમજી લીધો આપણે? 2t ને. 2t નું પાછું વિકલન પણ t સાપેક્ષ એટલે આપણે લખશું 2 t નું 1 છેદમાં છેદનો વર્ગ. છેદનો વર્ગ એટલે under root cos 2t square is cos 2t. આ પ્રમાણે થયું. dy by dt આ મળ્યો આપણને. છેદમાં હજુ આપણે છેદમાં dx by dt લખવું છે. તો છેદમાં dx by dt આપણે આ લાઈન કાઢી નાખીએ. આ છેદમાં જ વિકલન લખી દે dx by dt નું. cos 2t અહીંયા લખી દે cos 2t. હવે અહીંયા કૌંસમાં આપણે dx by dt લખી દઈએ. x નું t સાપેક્ષ વિકલન લખી દઈએ. તો x નું t સાપેક્ષ વિકલન એ પણ પાછો ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકાય. એટલે અહીંયા આવ્યું છેદ અચળ એટલે કે અંદર રૂટ cos 2t અચળ. અંશનું વિકલન sin cube t નું વિકલિત 3 sin square t. જેને x સમજી લીધો sin t ને આપણે x સમજી લીધો એનું પાછું વિકલન sin t નું વિકલિત cos t. t સાપેક્ષ છે માઈનસ. હવે અંશ અચળ એટલે sin cube t અચળ
અંડર રૂટ કોસ ટુ ટી નું વિકલિત 1/2 અંડર રૂટ કોસ ટુ ટી, જેને એક સમજી લીધો એનું પાછું વિકલન કોસ ટુ ટી નું પાછું વિકલન માઇનસ સાઇન ટુ ટી, ટુ ટી નું પાછું વિકલન 2. એટલે આ પ્રમાણે છેદમાં છેદનો વર્ગ, છેદ અંડર રૂટ કોસ ટુ ટી છે એનો વર્ગ એટલે કોસ ટુ ટી. તો એ કોસ ટુ ટી છેદની છેદમાં લખવાનું છે એટલે એ આવશે અંશમાં, એટલે અહીંયા હું લખી દઉં કોસ ટુ ટી, અને પણ હું કૌંસમાં લઈ લઉં, અને એ કોસ ટુ ટી કેન્સલ. એટલે આ પ્રમાણે થયું. ડીવાય બાય ડીટી અંશમાં લખ્યું, ડીએક્સ બાય ડીટી છેદમાં લખ્યું. બાળકો આ જે દાખલો છે એમાં ખાસ અગત્યનું છે, ધ્યાનમાં રાખવાનું કે આનું સાદુરૂપ આપી શકાય છે. નહીતર આપણે ડીવાય બાય ડીટી ડીએક્સ બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી લખી દીધું, થોડું ઘણું સ્ટેપ લસા લઈને પછી મૂકી દીધું, એમ નથી ગણવાનું. એનું સાદુરૂપ આપવાનું છે ટિલ્ડે એન્ડ છેલ્લે સુધી, જ્યાં સુધીનું સાદુરૂપ આપી શકાય ત્યાં સુધી, અને એનું સરળ સ્વરૂપ મળે છે એટલા માટે એ ધ્યાનમાં રાખવાનું છે. તો આગળ વધીએ આપણે. 2 is કેન્સલ, અહીંયા પણ 2 કેન્સલ. હવે અંડર રૂટ કોસ ટુ ટી અંશમાં લસા આવશે, છેદમાં પણ અંડર રૂટ કોસ ટુ ટી લસા આવશે, એટલે અંડર રૂટ કોસ ટુ ટી લસા અને કેન્સલ. બરાબર, એ અંશનો પણ લસા છે અને છેદનો પણ લસા છે એટલે કેન્સલ થઈ જશે. અંડર રૂટ કોસ ટુ ટી વડે ગુણીએ એટલે કોસ ટુ ટી, આગળ માઇનસ લઈ લઈએ, 3 પણ આગળ લઈ લઈએ, -3 cos 2t, cos square t into cos square t into sin t, minus plus cos cube t into sin 2t છેદમાં અંડર રૂટ cos 2t લસા, એ લસા લઈને આપણે કેન્સલ કરી લીધું છે. તો અહીંયા અંડર રૂટ cos 2t વડે ગુણીએ એટલે cos 2t, 3 આગળ લખી દઉં એટલે 3 cos 2t into sin square t into cos t, minus plus sin cube t into sin 2t. આ પ્રમાણે થયું. ઇઝ ઇક્વલ ટુ, હવે બાળકો અંશમાં આપણે જોઈએ તો cos સ્ક્વેર t બંનેમાં છે, છેદમાં sin સ્ક્વેર t પણ બંનેમાં છે, અને બીજી વસ્તુ sin 2t છે તો એના અવયવ પડે 2 sin t cos t, અહીંયા પણ અવયવ પડે 2 sin t cos t. તો ફરીથી બીજો એક cos t પણ કોમન નીકળે. ચાલો જોઈએ, પેલા આપણે અંશમાંથી cos સ્ક્વેર t કોમન લઈ લઈએ, છેદમાંથી sin સ્ક્વેર t કોમન લઈ લઈએ. એટલે અંશમાંથી આપણે cos સ્ક્વેર t કોમન લઈએ, કૌંસમાં -3 cos 2t into sin t પ્લસ cos સ્ક્વેર t આપણે કોમન લીધું એટલે cos t વધ્યું, અને sin 2t એટલે 2 sin t cos t છેદમાં sin સ્ક્વેર t આપણે કોમન લઈએ, sin સ્ક્વેર t કોમન કૌંસમાં 3 cos 2t into cos t, sin સ્ક્વેર t આપણે કોમન લીધું એટલે અહીંયા આવ્યું પ્લસ, એક વખત sin t વધ્યું sin t, અને sin 2t ની જગ્યાએ લખીએ 2 sin t into cos t. આ પ્રમાણે થયું. હવે બાળકો આગળ ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર t upon sin સ્ક્વેર t આ પ્રમાણે છે. અંશમાંથી sin t કોમન નીકળે એટલે એ sin t અહીંયા કેન્સલ થઈ જશે, એટલે છેદમાં એક sin t વધ્યું, છેદમાંથી cos t કોમન નીકળે ને cos t
આમાં કેન્સલ થઈ જશે એટલે અંશમાં એક cos t રહ્યું. એટલે હું અંશમાં એક cos t લખું છું અને છેદમાં sin t લખું છું વન ટાઈમ. હવે અંશમાંથી sin t કોમન લઈને આપણે કેન્સલ કર્યું એટલે છેદમાં sin t વધ્યો. અંશમાંથી cos t કોમન લઈને કેન્સલ કર્યું એટલે અંશમાં cos t વધ્યું. બાકી શું વધ્યું? કૌંસમાં -3 cos 2t. આપણે sin t કોમન લઈ લીધું એટલે અહીંયા વધ્યો +2 cos square t. 2 cos square t આ પ્રમાણે વધ્યું. છેદમાં આપણે cos t કોમન લઈને કેન્સલ કર્યું. sin t વધ્યો અહીંયા એટલે 3 cos 2t. 3 cos 2t પ્લસ આપણે cos t કોમન લીધું એટલે +2 sin square t. +2 sin square t. હવે આના બરાબર cos t upon sin t. હવે બાળકો અહીંયા 2 cos square t છે અને બાજુમાં સરવાળામાં cos 2t દેખાય છે. તો સરવાળા બાદબાકી કરી શકાય એટલા માટે આપણે cos 2t ની અભિવ્યક્તિ cos t ના સ્વરૂપમાં લખીએ. તો cos 2t ની અભિવ્યક્તિ cos t ના સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા લખાશે cos 2t ની જગ્યાએ 2 cos square t - 1 પ્લસ 2 cos square t આ પ્રમાણે થયું. છેદમાં 3 into હવે અહીંયા સરવાળામાં sin square t છે તો cos 2t ની અભિવ્યક્તિ આપણે sin ના સ્વરૂપમાં લખીએ. sin t ના સ્વરૂપમાં. cos 2t ના આપણી પાસે સૂત્રો છે. cos t ના સ્વરૂપમાં પણ લખી શકાય અને sin t ના સ્વરૂપમાં પણ લખી શકાય. tan t ના સ્વરૂપમાં પણ લખી શકાય. એટલે cos 2t બરાબર 1 - 2 sin square t પ્લસ 2 sin square t આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ cos t upon sin t કૌંસમાં -6 cos square t plus 2 cos square t is 4 cos square t. -3 into -1 is +3 upon 3 -6 sin square t plus 2 sin square t એટલે -4 sin square t આ પ્રમાણે આવ્યું ઇઝ ઇક્વલ ટુ હવે આ cos t અને sin t ગુણાકારમાં લઈ લઈએ એટલે આપણને મળે 3 cos t -4 cos cube t છેદમાં 3 sin t -4 sin cube t ઇઝ ઇક્વલ ટુ હવે બાળકો આપણી પાસે સૂત્ર છે 3 sin t -4 sin cube t is sin 3t. sin 3 થીટા નું સૂત્ર છે 3 sin theta -4 sin cube theta. તો આ sin 3t નું સૂત્ર છે. એ જ પ્રમાણે 4 cos cube theta -3 cos theta એ cos 3 theta નું સૂત્ર છે. તો અહીંયા માઈનસ કોમન લેવાથી 3 theta નું સૂત્ર ગોઠવાઈ જાય છે 3t નું એમ કહેવાશે. તો માઈનસ કોમન લઈએ તો આપણને મળે 4 cos cube t -3 cos t અને છેદમાં 3 sin t -4 sin cube t is equal to -4 cos cube t -3 cos t જે cos 3t નું સૂત્ર છે એટલે આપણે લખી દઈએ cos 3t upon છેદમાં 3 sin t -4 sin cube t જે sin 3t નું સૂત્ર છે તો છેદમાં sin 3t is equal to -cot 3t એ પ્રમાણે આપણે લખી શકશો જે સાવ સરળ સ્વરૂપ છે. એટલે ખાસ અગત્યની બાબત કે આ જે દાખલો છે એમાં dy/dx મેળવશું ત્યાર પછી dy/dx અંશ અને છેદ આવી જાય એટલે એને ફિનિશ નથી કરી દેવાનું. આપણે એનું સાદું રૂપ આપવાનું છે અને એનું સાદું રૂપ -cot 3 theta 3t એ પ્રમાણે મળે છે એ આપણે ધ્યાનમાં રાખશું. નેક્સ્ટ દાખલા નંબર 8 x is equal to a
કૌંસમાં cos t plus log of tan t by 2 y is equal to a sin t આ પ્રમાણે આપ્યું છે. આપણે dy by dx મેળવવું છે તો એના માટે પહેલા dx by dt મેળવીએ. dx by dt is equal to એ અચળ કૌંસમાં cos t નું વિકલિત minus sin t plus log tan t by 2 log x નું વિકલિત 1 upon x તો log of tan t by 2 નું વિકલિત 1 upon tan t by 2 કોને x સમજી લીધો આપણે tan t by 2 ને એનો પાછો વિકલન tan x પ્રમાણે tan x નું વિકલિત sec square x તો tan t by 2 નું વિકલિત sec square t by 2 હજુ પણ આપણે tan x સમજીને વિકલન કર્યું t by 2 ને x સમજી લીધું t by 2 નું પાછો વિકલન કરવું પડે પણ આપણે t સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે વન ઓફ અચળ t નું t સાપેક્ષ વિકલિત 1 આ પ્રમાણે થયું. બાળકો આપણે dx by dt નો અહીંયા સાદું રૂપ આપી દઈએ તો એ કૌંસમાં minus sin t plus sec square t by 2 એટલે 1 upon cos square t by 2 તો આપણે tan t by 2 ને પણ sin cos માં ફેરવી નાખીએ. tan t by 2 એટલે sin t by 2 upon cos t by 2 sec square t by 2 એટલે 1 upon cos square t by 2 અને છેદમાં 2 છે cos t by 2 one time cancel એટલે આપણને મળ્યો એ કૌંસમાં minus sin t plus 1 upon 2 sin t by 2 cos t by 2 2 sin theta by 2 cos theta by 2 is sin theta so 1 upon 2 sin t by 2 cos t by 2 is sin t is equal to a into sin t લસા અહીંયા આવ્યો 1 minus sin square t 1 minus sin square t is cos square t આ પ્રમાણે થયું. હવે dy by dt મેળવી લઈએ અને y ની નીચે જ આપણે dy by dt મેળવી લઈએ. dy by dt બરાબર a અચળ sin t નું વિકલિત cos t આ પ્રમાણે થયું. therefore માટે dy by dx બરાબર dy by dt upon dx by dt is equal to dy by dt is a cos t upon dx by dt. dx by dt is a cos square t upon sin t. એ અંશમાં જશે. One time cos t is cancel. A is also cancel. Sin t upon cos t is tan t. એટલે આપણને મળ્યું dy by dx is equal to tan t is answer. આ પ્રમાણે dy by dx મળ્યું. Next, દાખલા નંબર 9. x is equal to a sec theta and y is equal to b tan theta. આપણે dy by dx શોધવાનું છે. અત્યારે આપણે x થીટાનું વિધેય છે એવું આપ્યું છે અને y પણ થીટાનું વિધેય છે. dy by dx શોધવું છે તો પહેલા dx by d theta મેળવીએ. dx by d theta is a sec theta નું વિકલિત sec theta into tan theta. એ જ પ્રમાણે dy by d theta મેળવીએ. b અચળ tan theta નું વિકલિત sec square theta. theta સાપેક્ષ છે એટલે પાછો theta નું x સાપેક્ષ વિકલન કરવાની જરૂર નથી. d theta by dx એવું નહીં લખવું. therefore માટે dy by dx બરાબર dy by d theta upon dx by d theta is equal to dy by d theta is b sec square theta upon dx by d theta is a sec theta
into tan theta. 1 times sec theta is cancel. એટલે આપણને મળ્યો b upon a sec theta upon tan theta. સાદુરૂપ આપવા માટે આપણે sin cos માં ફેરવી નાખીએ તો sec theta એટલે 1 upon cos theta. tan theta એટલે sin theta upon cos theta. cos theta is cancel. એટલે આપણને મળ્યો b upon a 1 upon sin theta is cosec theta is dy by dx. Next, દાખલા નંબર 10. x is equal to a કૌંસમાં cos theta plus theta sin theta અને y is equal to a કૌંસમાં sin theta minus theta cos theta. આ પ્રમાણે આપ્યું છે. આપણે dy by dx શોધવાનું છે. આ દાખલામાં હું સીધું dy by dx લખું છું. dy by dx બરાબર dy by d theta upon dx by d theta is equal to dy by d theta is a અચળ કૌંસમાં sin theta નું વિકલિત cos theta minus હવે theta cos theta નું વિકલિત ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો theta અચળ cos theta નું વિકલિત minus sin theta plus cos theta અચળ theta નું વિકલિત 1 એટલે આ પ્રમાણે કમ્પ્લીટ થયું. છેદમાં dx by d theta a અચળ કૌંસમાં cos theta નું વિકલિત minus sin theta plus theta sin theta નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે પ્લસ છે એટલે આપણે કૌંસ નથી કરતા. theta અચળ sin theta નું વિકલિત cos theta plus sin theta અચળ theta નું વિકલિત 1 is equal to a is cancel. અંશમાં આવ્યો cos theta minus plus theta sin theta minus cos theta છેદમાં minus sin theta plus theta cos theta plus sin theta. cos theta minus cos theta is cancel. minus sin theta plus sin theta is cancel. theta is also cancel. sin theta upon cos theta is tan theta. એટલે આપણને મળ્યો dy by dx is equal to tan theta. x is equal to આગળનો દાખલા નંબર 11. x is equal to under root a raised to sin inverse t. y is equal to under root a raised to cos inverse t. તો dy by dx is equal to minus y by x. એ પ્રમાણે સાબિત કરવું એવું કહે છે. x t નું વિધેય છે અને y પણ t નું વિધેય છે. એટલે dx by dt અને dy by dt શોધવું પડે અને એની મદદથી આપણે dy by dx મેળવવું પડે. તો હું લખી દઉં અહીંયા dy by dx બરાબર dy by dt upon dx by dt. dy by dt એટલે આપણે y નું t સાપેક્ષ વિકલન કરવાનું છે. તો અત્યારે અંડર રૂટ a રેઝ ટુ cos ઇન્વર્સ t છે એટલે રૂટ x ટાઈપ નું દેખાય અને રૂટ x નું વિકલિત 1 upon 2 રૂટ x. તો અંડર રૂટ a cos ઇન્વર્સ t નું વિકલિત 1 upon 2 અંડર રૂટ a રેઝ ટુ cos ઇન્વર્સ t. રૂટ x નું વિકલિત 1 upon 2 રૂટ x. જેને x સમજી લીધું એનું ફરીથી વિકલન. તો a રેઝ ટુ cos ઇન્વર્સ t નું વિકલન a રેઝ ટુ x ટાઈપ નું દેખાય. a રેઝ ટુ x નું વિકલિત a રેઝ ટુ x log a by z. તો a રેઝ ટુ cos ઇન્વર્સ t નું વિકલિત a રેઝ ટુ cos ઇન્વર્સ t a રેઝ ટુ x log a by z. જેને x સમજી લીધો એનું પાછું વિકલન. કોને x સમજી લીધો આપણે? cos ઇન્વર્સ t ને a રેઝ ટુ x બોલ્યા. તો cos ઇન્વર્સ t નું વિકલિત -1 upon under root 1 minus t square. આ પ્રમાણે થયું. t સાપેક્ષ છે એટલે t નું ફરીથી વિકલન કરવાનું નથી. cos ઇન્વર્સ x નું વિકલિત -1 upon under root 1 minus x square હોય છે
એમ cos ઇન્વર્સ t નું વિકલિત -1/√1 - t². છેદમાં y is equal to x is equal to √a raised to sin inverse t નું વિકલિત. √a raised to sin inverse t નું વિકલિત એટલે 1/2 √a raised to sin inverse t. √x પ્રમાણે √x નું વિકલિત 1/2 √x. કોને x સમજી લીધું? a raised to sin inverse t ને. તો a raised to sin inverse t એનું પાછું વિકલન a raised to x પ્રમાણે a raised to x log a by z. તો અત્યારે આવશે a raised to sin inverse t log a by z. આ થયું. હવે કોને x સમજી લીધું આપણે sin inverse t ને એનું પાછું વિકલન 1/√1 - t². આ થયું. is equal to હવે બાળકો log a by z is cancel. 1/√1 - t² is also cancel. 2 cancel. માઇનસ આપણે આગળ લઈ લઈએ. આ √x ટાઈપનું છે ને આ x છે. √a raised to cos inverse t, a raised to cos inverse t. એટલે a raised to cos inverse t ની અડધી ઘાત છે. અંશમાં a raised to cos inverse t ની આખી ઘાત છે, એક ઘાત છે. તો અડધી ઘાત કેન્સલ થઈ જશે એટલે આપણને મળ્યું √a raised to cos inverse t છેદમાં અહીંયા પણ a raised to sin inverse t ની અડધી ઘાત છે, આ આખી ઘાત છે. અડધી ઘાત કેન્સલ એટલે √a raised to sin inverse t is equal to minus √a raised to cos inverse t is y અને √a raised to sin inverse t is x. એટલે therefore આપણને મળી ગયું dy by dx. therefore dy by dx is equal to minus y by x. એટલે આ પ્રમાણે આપણને મળ્યું. મિત્રો અહીંયા એક અગત્યની બાબત છે. એટલે આમ સાદી રીતે આપણે ગણીએ dy by dx બરાબર minus y by x આપણને મળી જાય. સરળ છે દાખલો આ રીતે પણ જ્યારે dy by dx બરાબર minus y by x આપ્યો હોય ધ્યાનમાં રાખવું કે માઇનસ y by x એવું આપ્યું હોય તો એ xy બરાબર અચળ નું વિકલન કરો તો મળે. xy બરાબર અચળ નું વિકલન કરો અને એના પરથી dy by dx મેળવો તો dy by dx બરાબર minus y by x મળે. તો અત્યારે dy by dx બરાબર minus y by x મળ્યું છે તો એનો મીનિંગ એવો થયો કે x અને y નો ગુણાકાર અચળ હશે. તો અત્યારે આ જે દાખલો છે એને બીજી રીતે આમ પણ વિચારી શકાય. આપણે x અને y નો ગુણાકાર કરી દઈએ. x into y બરાબર x into y બરાબર √a raised to sin inverse t into √a raised to cos inverse t implies xy is equal to એક જ વર્ગમૂળમાં લખી શકાય. હવે a raised to sin inverse t into a raised to cos inverse t આધાર સમાન છે એટલે ઘાતનો સરવાળો કરીએ તો આપણને મળ્યો a raised to sin inverse t plus cos inverse t. આ પ્રમાણે થયું. implies xy is equal to આ sin inverse x plus cos inverse x is pi by 2. એટલે આ વ્યૂ √a raised to pi by 2 આ અચળ થઈ ગયું. x અને y નો ગુણાકાર અચળ. હવે આપણે વિકલન કરીએ x સાપેક્ષ તો x અચળ y નું વિકલિત dy by dx plus y અચળ x નું વિકલિત 1 બરાબર અચળ નું વિકલિત 0. બસ હવે dy by dx ને કરતા બનાવીએ એટલે dy by dx બરાબર y બીજી બાજુ ગયું minus y x છેદમાં આવ્યું એટલે dy by dx બરાબર minus y upon x એમ આપણે સાબિત કરી શકીએ. એટલે જો આપણને આઈડિયા આવી જાય કે આ જે પરિણામ છે એ xy બરાબર અચળ હોય તો એનું વિકલિત મેળવવાથી આ પરિણામ મળે એવો આઈડિયા આવી જાય તો x અને y નો ગુણાકાર કરીને દાખલો ગણી શકાય. ના આઈડિયા આવે તો સીધી રીતે આમ dy by dx બરાબર dy by dt upon dx by dt કરીને પણ દાખલો ગણી શકાય. આની સાથે જ
બાળકો આપણું સ્વાધ્યાય 5.6 કમ્પ્લીટ થયું. નેક્સ્ટ ટોપિક અને નેક્સ્ટ સ્વાધ્યાય આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.